नमस्कार विद्यार्थी मित्रों, ધોરણ 10 ના વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેમાં પર્યાવરણ અને પર્યાવરણ સંબંધિત સમસ્યાઓની આપણે ચર્ચા કરવાના છીએ. પર્યાવરણ એટલે શું એમ પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો. નાના ધોરણની અંદર પરી વત્તા આવરણ એવા પ્રકારનું કંઈક સંધિ છૂટી પાડીને પર્યાવરણનો અર્થ સમજીને આવ્યા છો. અહીંયા થોડીક વધારે વાત કરીશું. પર્યાવરણની અંદર કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે? તો મૃદાવરણ એટલે કે જમીન, પર્વતો, ખડકો. જલાવરણ એટલે દરિયો, નદીઓ, સરોવરો, ઝરણાઓ. અને વાતાવરણ એટલે પૃથ્વી પરનું જે વાયુનું આવરણ છે. આ ત્રણેય મળીને જેની રચના કરે છે તેને પર્યાવરણ કહેવામાં આવે છે. અને એટલે જ સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બધી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, એક ચિત્ર તમારી સામે મૂક્યું છે. અહીં આ ચિત્રમાં શું દેખાય છે એ બધી વસ્તુનું તમારે અવલોકન કરવાનું છે. તો તમે બહુ લાંબુ વિચારવાની જરૂર નથી. અહીં તમારા માટે દર્શાવ્યું છે વૃક્ષો છે, સૂર્ય છે એટલે એમાંથી મળતો સૂર્યપ્રકાશ અને ગરમી છે, આ ઉધઈનો રાફડો છે, આ નાનકડા મશરૂમ્સ દેખાય છે, આ ફૂગ છે, પછી આ બેક્ટેરિયા છે, આ પ્લેટોન્સ છે, આ લીલ છે, આ પાણી છે, આ જંતુઓ છે. તમને વિચાર થશે કે આવું ચિત્ર શા માટે? અહીં એક બાળક પણ દર્શાવેલો છે. તો અહીંયા કેટલાક ઘટકો એવા છે કે જે જીવંત છે. કયા કયા ઘટકો જીવંત છે? તો કે વૃક્ષો જીવંત છે, લીલ જીવંત છે, જંતુઓ જીવંત છે, ફૂગ, બેક્ટેરિયા, ઉધઈ અને બાળક, આ બધા જ જીવંત ઘટકો છે. એ સિવાય સૂર્યપ્રકાશ, પાણી, ભેજ, તાપમાન, આ બધા ઘટકો પણ અહીંયા છે. તો એ ઘટકો કેવા છે? તો કે પાણી જીવંત છે? ના. તો છતાં શું આ બધા જ સજીવો પાણી વગર જીવી શકે? ના. સૂર્યપ્રકાશ વગર જીવી શકાય? બહુ ઠંડી હોય, બહુ ગરમી હોય, તાપમાનમાં ફેરફાર, શું એના વગર જીવી શકાય? નહીં. તો કહેવાનો અર્થ કે આ એક જ વાતાવરણની અંદર બધા જ પ્રકારના સજીવો, જે સૂર્યપ્રકાશ છે કે પાણી છે કે જમીન છે કે પર્વતો છે, આ બધા જ ઘટકો પર આધારિત રહી અને જીવન જીવે છે. અને માટે આ એક પ્રકારનું નિવસન તંત્ર છે. એટલે શું? તો વધુ તંત્ર એટલે બધા જ સજીવો અને તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્રને નિવસન તંત્ર કહે છે. હવે એની સાથે સંકળાયેલું ભૌતિક પર્યાવરણ એટલે શું? તો કે આપણે હમણાં જોયું તો કે બે ઘટકો, અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો જે જીવંત છે તે બધા જૈવિક ઘટકો છે. એક બાળક હતું, હમણાં શું જોયું આપણે ચિત્રમાં? બાળક જોયું, વૃક્ષો જોયા, બેક્ટેરિયા, લીલ, જંતુઓ, ઉધઈ. તો આ બધા ઘટકો કેવા છે? તો કે જૈવિક ઘટકો. એની સાથે કયા બીજા ઘટકો હતા કે જે જીવંત નહોતા? તેને આપણે અજૈવિક ઘટકો કહ્યા. તેમાં ભૂમિ, પ્રકાશ, તાપમાન, પવન, ભેજ, વરસાદ, ખનિજ દ્રવ્યો. અહીં તમે જુઓ, જૈવિક એટલે કે લિવિંગ થિંગ્સ, જે જીવંત છે. એમાં પ્લાન્ટ્સ આવે, એનિમલ્સ, બેક્ટેરિયા,
ફંગસ એટલે કે ફૂગ, પ્રોટિસ્ટ એટલે કે પ્રજીવો, આ બધા જ સજીવો છે અને માટે તે જૈવિક ઘટકો છે. નિવસન તંત્ર કઈ રીતે બને? તો કે બધા જ સજીવો એટલે જૈવિક ઘટકો અને તેની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ એટલે બધા અજૈવિક ઘટકો, એમની વચ્ચે પરસ્પર આંતરક્રિયા થાય છે અને એ દ્વારા રચાતા તંત્રને નિવસન તંત્ર કહેવામાં આવે છે. અજૈવિક ઘટકોમાં ભૂમિ, પાણી, સૂર્યપ્રકાશ, ખનિજ દ્રવ્યો, હવા, આ બધા જ અજૈવિક ઘટકો છે અને જૈવિક અને અજૈવિક આ બંને વચ્ચે થતી આંતરક્રિયાથી જે નિર્માણ થાય તેને નિવસન તંત્ર કહેવામાં આવે છે. નિવસન તંત્રના પ્રકારો વિશેની વાત કરીએ. નિવસન તંત્રના બે પ્રકાર છે, કુદરતી અને કૃત્રિમ. કુદરતી નિવસન તંત્રમાં બે પ્રકાર પાડ્યા, સ્થળજ અને જલજ. સ્થળજ નિવસન તંત્રમાં જંગલનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર અને રણના નિવસન તંત્રનો સમાવેશ થાય છે. જંગલનું નિવસન તંત્ર એમાં જંગલમાં વસતા સજીવો અને વનસ્પતિઓ તેમની એકબીજા સાથે તાલમેલ સાધીને એક પ્રકારના નિવસન તંત્રની રચના કરે છે. તૃણભૂમિ એટલે ઘાસના મેદાનમાં ઉગતી વનસ્પતિ અને તેના સજીવો અને ત્યાં જે તે પ્રકારના ભેજ, પ્રકાશ, તાપમાન આ બધા અજૈવિક ઘટકો સાથે તાલમેલ સાધીને તે સજીવો જીવતા હોય છે, તો એ એક પ્રકારનું નિવસન તંત્ર છે. આપણે જાણીએ છીએ કે રણ ની અંદર રેતી જ રેતી છે, તો ત્યાં ઉગતી વનસ્પતિ અલગ છે, ત્યાં નિવાસ કરતા સજીવો પણ અલગ છે, તો તેમનું એક અલગ નિવસન તંત્ર રચાય છે. જલજ વનસ્પતિમાં નદી, ઝરણા, સરોવર, તળાવ અને દરિયો. અહીં જેટલા નિવસન તંત્ર છે પૃથ્વી પર, એમાં દરિયાનું નિવસન તંત્ર સૌથી મોટું નિવસન તંત્ર છે. નદીનું નિવસન તંત્ર, તો નદીમાં મીઠું પાણી છે, તો મીઠા પાણીના સજીવો, ત્યાંની વનસ્પતિ, તેમનું એક અલગ નિવસન તંત્ર રચાય છે. હવે વાત કરીએ કૃત્રિમ નિવસન તંત્રની. તેમાં ખેતર, વાડી અને માછલીઘર. ખેતરની અંદર તમે વિચારો કે ઘઉં ઉગાડ્યા છે તો એક જ વનસ્પતિ થઈ? ના, એવું નથી. કારણ કે ખેતરની અંદર ભલે ઘઉં ઉગાડ્યા છે પણ તેની સાથે બીજી પણ વનસ્પતિઓ ઉગતી હોય છે. જમીનમાં જુદા જુદા પ્રકારના સજીવો પણ વસવાટ કરતા હોય છે, તો ત્યાં પણ એક નિવસન તંત્ર રચાય છે. એ જ રીતે વાડીનું નિવસન તંત્ર, તો કે વાડી એટલે ચીકુવાડી કે આંબાવાડી. ત્યાં ચીકુના ઘણા બધા વૃક્ષો છે પણ એની સાથે અન્ય વનસ્પતિ પણ ઉગતી હોય છે અને જુદા જુદા સજીવો પણ વસવાટ કરતા હોય છે. અહીં માછલી ઘરનું તમને એક ચિત્ર બતાવ્યું છે. તમને ઇન્ટેક્સ પ્રશ્નમાં પૂછ્યું છે કે માછલી ઘર કેવી રીતે બનાવાય. તો એના માટે એક કાચની ટેન્ક જોઈશે. એની અંદર સૌ પ્રથમ આપણે કાંકરા કે પથ્થરો ગોઠવીશું, જલજ વનસ્પતિ મૂકીશું, પાણી ઉમેરીશું, માછલી ઉમેરીશું અને માછલી માટે ઓક્સિજન મળી રહે એ માટે ઓક્સિજન પંપ મૂકીશું અને એની અંદર માછલીઓ માટેનો ખોરાક સમયાંતરે ઉમેરીશું. પછી બીજો પ્રશ્ન પૂછ્યો છે કે શું માછલી ઘર બનાવી દીધું પછી એને એમ જ છોડી દઈશું? ના, દર થોડા દિવસે આપણે એની સફાઈ કરવી પડશે, એનું પાણી બદલવું પડશે. શા માટે એવું કરવાનું? કારણ કે જે પાણી છે એની અંદર જે સજીવો છે તેના દ્વારા ઉત્સર્જન પામેલા ઉત્સર્ગ પદાર્થો ઉમેરાય છે, જેને લીધે તે પાણી પ્રદૂષિત બને છે અને માટે તેને સમયાંતરે બદલવું પડે છે. હવે આપણે વાત કરી અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો. આ બંનેના પરસ્પર આંતરક્રિયાથી નિવસન તંત્ર બનતું હોય છે. જૈવિક ઘટકોના આપણે 3 ભાગ પાડ્યા છે: ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો. ઉત્પાદકો કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જુઓ કે આ લીલી વનસ્પતિ છે એ અજૈવિક ઘટકો એટલે કે સૂર્ય પ્રકાશ, હવા, પાણી, ભૂમિ
અને વરસાદ આ બધાનો ઉપયોગ કરી અને પ્રકાશ સંશ્લેષણની મદદથી પોતાનો ખોરાક જાતે બનાવશે. તો આ બધા જ પદાર્થો અજૈવિક ઘટકોનો ઉપયોગ કરી માત્ર લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને બાકીના અન્ય બધા જ સજીવો, બધા અન્ય સજીવો કેવા છે તો કે ઉપભોગી, અને બાકીના સજીવો વિઘટકો છે. એની ચર્ચા આપણે આગળ કરીએ. તો ઉત્પાદક કોને કહેવાય? હમણાં આપણે ચર્ચા કરી તો કે જે સજીવો સૂર્યપ્રકાશ તેમજ ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી શર્કરા અને સ્ટાર્ચ જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે તેને આપણે ઉત્પાદકો કહીએ છીએ. અહીંયા સૌથી પહેલી શરત એ છે કે એ સજીવ પાસે શું હોવું જોઈએ તો કે ક્લોરોફિલ. ક્લોરોફિલની મદદથી જ તે પ્રકાશ સંશ્લેષણ કરી શકશે. એમાં કોણ આવે તો કે લીલી વનસ્પતિ, લીલ, અને ક્લોરોફિલ ધરાવતા સાયનો બેક્ટેરિયા. આ બેક્ટેરિયા છે કે જે ક્લોરોફિલ ધરાવે છે, તે પણ પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવશે. તો ઉત્પાદક કોને કહીશું તો કે જે ખોરાક બનાવે છે, અને માત્ર ક્લોરોફિલ ધરાવતા સજીવો જ પોતાનો ખોરાક જાતે બનાવે છે, માટે આપણે તેને ઉત્પાદકો કહીએ છીએ. હવે વાત કરીએ ઉપભોગીઓની. જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કે ઉપભોક્તાઓ કહેવામાં આવે છે. જેનું ઉદાહરણ છે ક્લોરોફિલ વિહીન અને જે સજીવો છે તે અને વિષમપોષી સજીવો. ઉપભોગી સજીવોને આપણે 4 ભાગમાં વહેંચ્યા છે: તૃણાહારી સજીવો, માંસાહારી સજીવો, સર્વાહારી અને પરોપજીવીઓ. તૃણાહારી સજીવ એટલે કે જે શાકાહારી છે, ગાય છે, હરણ છે, કે જે માત્ર વનસ્પતિ પર આધારિત ખોરાકમાંથી પોષણ મેળવે છે. માંસાહારી સજીવો કે જે અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરી અને પોષણ મેળવે છે. આ માંસાહારી સજીવોને આપણે 2 ભાગમાં વિભાજિત કર્યા છે. પહેલું છે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ. આ સજીવો કયા છે તો કે જે તૃણાહારી સજીવોનું ભક્ષણ કરે છે. જેમ કે હરણ હોય, તૃણાહારી સજીવો, હરણ હોય, ગાય હોય, આવા જે સજીવો છે, બકરી હોય, સસલું હોય, તો આ બધા પ્રાથમિક ઉપભોગીઓ છે, તૃણાહારી સજીવો. આનું જે ભક્ષણ કરશે, પછી એ વાઘ હોય, સિંહ હોય કે વરુ હોય, રીંછ હોય, ગમે તે હોય, બરાબર. તો આ જે સજીવો છે એને આપણે દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કહીએ છીએ. હવે તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ, આ એવા સજીવો છે કે જે માંસાહારીઓનું ભક્ષણ કરે છે. અહીંયા આ જે સજીવો છે તૃતીય કક્ષાના, એ સર્વાહારી પ્રકારના સજીવો પણ હોઈ શકે છે. એટલે કે તે વનસ્પતિ પણ ખાતા હોય અને પ્રાણીઓનું પણ ભક્ષણ કરતા હોય. સમજો કે મોર, તો મોર છે તે વનસ્પતિ પર આધારિત ખોરાક પણ મેળવશે અને તે સાપનો પણ શિકાર કરશે. એટલે તે તૃતીય અને ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓમાં આવશે. એ જ રીતે સર્વાહારી, જે વનસ્પતિ અને પ્રાણીઓ બંને પ્રકારના ખોરાક પ્રાપ્ત કરે છે, બંનેમાંથી પોષણ મેળવે છે, તેને સર્વાહારી સજીવો કહેવામાં આવે છે. મનુષ્ય અને વંદો. પરોપજીવી સજીવો, આ એવા સજીવો છે કે જે યજમાન સજીવના શરીરમાંથી પ્રવાહી પોષક પદાર્થોનું શોષણ કરે છે અને એમાંથી પોષણ મેળવે છે. એના ઉદાહરણ છે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ. પ્લાઝ્મોડિયમ એટલે શું? આ બહુ પ્રચલિત નામ છે. આ એક એવો પ્રજીવ છે જે મેલેરિયા માટે જવાબદાર છે. યકૃત કૃમિ તે અંતઃપરોપજીવી છે, મનુષ્યના શરીરની અંદર રહે છે. પ્લાઝ્મોડિયમ પણ અંતઃપરોપજીવી છે. અને અમરવેલ કે જે પરોપજીવી વનસ્પતિ છે. તો આ બધા સજીવો અન્ય સજીવ પર આધારિત રહી અને પોષણ મેળવે છે. ઘટકો કોને કહીશું
તો કે જ્યારે બધા જ સજીવો મૃત્યુ પામશે ત્યારે તેમના મૃતદેહ અથવા તેમણે ત્યક્ત કરેલા ઉત્સર્ગ પદાર્થોનું જે વિઘટન કરે તેને વિઘટકો કહેવાય. અહીં જટિલ કાર્બનિક પદાર્થો નું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહેવામાં આવે છે, જેની અંદર કેટલાક જીવાણુ, ફૂગ, મૃત જૈવ અવશેષો અને સજીવોના ઉત્સર્ગ દ્રવ્યોનું વિઘટન કરે છે. આ ફૂગ છે. આને તમે સારી રીતે ઓળખો છો અને મશરૂમ અથવા બિલાડીનો ટોપ કહીએ છીએ. આવી ફૂગ અથવા બેક્ટેરિયા આ બધા સજીવો ખૂબ નિમ્ન કક્ષાના છે કે જે અન્ય સજીવોના મૃત અવશેષો અથવા તેમણે ત્યક્ત કરેલા ઉત્સર્ગ પદાર્થોનું વિઘટન કરે છે અને જે બધા મૂળભૂત ઘટકો છે તેને પાછા વાતાવરણમાં ભેળવવાનું ખૂબ સારું કામ આવી ઘટકો કરતા હોય છે. મારો આ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.